નમસ્કાર મિત્રો, વેદમય ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 6નો યુનિટ નંબર 1 વેર વર યુની એક્ટિવિટી 4 જોઈશું. મિત્રો, તમે એક્ટિવિટી 1, 2 અને 3 જોઈ છે, તમને મજા પણ આવી હશે. તો ચાલો મિત્રો, આજે જોઈએ આપણે એક્ટિવિટી 4. મિત્રો, એક્ટિવિટી 4માં એવું કહેવું છે કે જૂથમાં કામ કરો, તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં ભરો. હવે મિત્રો, તમને પહેલું છે નંબરનું કોલમ આપ્યું છે, બીજું નેમ છે. નેમમાં તમારે તમારા મિત્રના નામ લખવાના છે. એ રાજેશ, પ્રિયા, હિના, જયેન્દ્ર, ઋષિ અને સચિન નામ મેં આપ્યા છે. એ વાર છે મંડે એટલે સોમવાર, ટ્યુઝડે એટલે મંગળવાર, વેન્સડે એટલે બુધવાર, થર્સડે એટલે ગુરુવાર, ફ્રાઈડે એટલે શુક્રવાર અને સેટરડે એટલે શનિવાર. તો મિત્રો, એ પી છે. પી એટલે એનો મિનિંગ સમજવાનો છે તમારે પ્રેઝન્ટ, PRESENT, પ્રેઝન્ટ એટલે હાજર. અને એ છે તો મિત્રો એનો મિનિંગ થશે એબસન્ટ. એબસન્ટ એટલે ગેરહાજર. તો તમારે તમારા જે મિત્રો છે એ હું એબસન્ટનું સ્પેલિંગ લખું છું, તમારે ધ્યાન રાખવાનું છે. તો ABSENT એબસન્ટનું સ્પેલિંગ છે. તમારે ધ્યાન રાખવાનું છે કે તમારો મિત્ર અથવા તમારી બહેનપણી આ અઠવાડિયામાં કેટલા દિવસ હાજર રહ્યા તેની નોંધ કરવાની છે. હું એક તમને સમજાવું છું. તમને રાજેશ છે તો રાજેશ સોમવારે હાજર છે, મંગળવારે હાજર છે, બુધવારે હાજર છે, ગુરુવારે મિત્રો એ ગેરહાજર છે અને શુક્ર શનિ એ હાજર છે. એટલે પ્રિયાની વાત કરીએ તો એ પણ સોમવારે હાજર છે, પણ મંગળ, બુધ અને ગુરુ એ ગેરહાજર છે, પાછી શુક્ર શનિ હાજર છે. હિનાની વાત કરીએ તો હિના સોમ મંગળ હાજર છે અને વેન્સડે એટલે કે બુધવારે ગેરહાજર છે, અને પછી થર્સડે, ફ્રાઈડે અને સેટરડે એટલે કે ગુરુ, શુક્ર અને શનિ હાજર છે. જયેન્દ્રની વાત કરીએ તો એ સોમવારે ગેરહાજર છે, મંગળ, બુધ, ગુરુ એ હાજર છે, ફ્રાઈડે એટલે કે શુક્રવારે ગેરહાજર છે અને શનિવારે પાછો હાજર છે. ઋષિની વાત કરીએ તો મંડે એટલે કે સોમવારે હાજર છે, ટ્યુઝડે એટલે કે મંગળવારના દિવસે ગેરહાજર છે, પાછો વેન્સડે એટલે કે બુધવારના દિવસે હાજર છે, થર્સડે એટલે પાછો એ ગેરહાજર છે, ફ્રાઈડે એટલે શુક્રવારે ગેરહાજર છે અને સેટરડે એ એબસન્ટ છે એટલે કે ગેરહાજર છે. મિત્રો, યાદ રાખવાનું છે પ્રેઝન્ટ એટલે હાજર અને એબસન્ટ એટલે ગેરહાજર. એ જ રીતે નીચે તમને સચિનની વિગત પણ આપી છે. આ વિગત તમારે તમારી રીતે તમારા જે શિક્ષકના હાજરીપત્રકમાં જોવાની છે અને પછી એને ભરવાની છે. તો હવે આગળ નીચે પ્રશ્ન પૂછ્યો છે, વેર યુ પ્રેઝન્ટ ઓન લાસ્ટ મંડે, શું તમે ગયા સોમવારે હાજર હતા? જો તમે હાજર હો તો યસ આઈ વોઝ, અને જો તમે હાજર ના હો તો તમે લખી શકો છો નો આઈ વોઝ નોટ, અથવા આઈ વોઝન્ટ એવું પણ તમે લખી શકો છો. મેં લખ્યું છે નો આઈ વોઝ નોટ. તો મિત્રો, તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે આ જે તમને ટેબલ આપ્યું છે, આ ટેબલ ઉપરથી તમારે આગળના વાક્યો બનાવવાના છે. તો ચાલો આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો તમને એક વાક્ય આપ્યું છે, પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. તો પ્રિયા હતી એ જે ટ્યુઝડેના દિવસે એબસન્ટ હતી એ મિત્રો તમે જોઈ શકો છો. પ્રિયા નામનું ફોલ્ડર જોવાનું છે અને ટ્યુઝડેના દિવસે પ્રિયા હતી એ એબસન્ટ હતી એ તમે જોઈ શકો છો. તો મિત્રો, પ્રિયા વોઝ, હિના વોઝ, જયેન્દ્ર વોઝ. મિત્રો, તમારે બે નામ લેવાના હોય, રાજેશ અને પ્રિયા, તો તેઓ વર થઈ જશે કારણ કે બહુવચન છે. ચાલો આપણે સમજીએ ઉદાહરણ દ્વારા. બીજું ઉદાહરણ છે રાજેશ એન્ડ પ્રિયા. તો રાજેશ અને પ્રિયા બેની વાત છે મિત્રો. તો જો બેની વાત આવે છે એટલે વોઝની જગ્યાએ તમે શું મૂકશો? વર મૂકશો, WERE. તો બેની વાત છે એટલે આપણે વર મૂકીશું. અને મિત્રો, ટુબીના રૂપોનો ફકરો અમારી ચેનલમાં તમે જોઈ શકો છો. તો રાજેશ એન્ડ પ્રિયા વર એબસન્ટ ઓન થર્સડે. તો મિત્રો, તમારે જોઈ લેવાનું છે કે રાજેશ અને પ્રિયા એ થર્સડેના દિવસે ગેરહાજર છે. એ તમે ટેબલમાં જોઈ અને તમે લખ્યું છે રાજેશ અને પ્રિયા, તમે જોઈ શકો છો કે થર્સડેના દિવસે એબસન્ટ એટલે કે ગેરહાજર છે. ફરી એકવાર કહું છું મિત્રો, એક નામ હોય રાજેશ હોય તો વોઝ લખશું, પ્રિયા હોય તો વોઝ લખ્યું. પ્રિયા એન્ડ હિના બે થઈ જાય તમારે વર વાપરવું પડશે મિત્રો. આગળ જઈશું, રાજેશ વોઝ પ્રેઝન્ટ ઓન વેન્સડે. જો રાજેશ હતું પ્રેઝન્ટ હતું, વેન્સડેના દિવસે રાજેશ હાજર હતો એ પણ તમે જોઈ શકો છો. રાજેશ જોઈ લેવાનો અને વેન્સડેના દિવસે એ હાજર હતું તમને ખબર હશે. મિત્રો, આ વાક્યો મેં ટેબલ ઉપરથી જ બનાવ્યા છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. આગળ જોઈશું, હિના વોઝ પ્રેઝન્ટ ઓન મંડે એન્ડ ટ્યુઝડે. તો હિના હતી એ સોમવાર અને મંગળવારના દિવસે હાજર હતી. મિત્રો, અહીં જોઈ શકો છો કે વાર આવે એટલે આપણે ઓન લખીએ છીએ. આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. આગળનું વાક્ય જોઈશું તો ટેબલ ઉપરથી બનાવેલા વાક્ય છે. હું મિત્રો એકવાર વાંચું છું, તમે એને શાંતિથી સાંભળજો અને જોજો, ઓબ્ઝર્વેશન કરજો. ટેબલમાં પણ જોજો, તમને ખબર પડશે. આટલા બધા ઉદાહરણથી તમને ખબર પડી જશે. તો જયેન્દ્ર વોઝ એબસન્ટ ઓન મંડે એન્ડ ફ્રાઈડે. તો જયેન્દ્ર હતો એ સોમવાર અને શુક્રવારના દિવસે ગેરહાજર હતો. ઋષિ વોઝ પ્રેઝન્ટ ઓન મંડે, વેન્સડે એન્ડ ફ્રાઈડે. તો ઋષિ હતો એ 3 દિવસે હાજર છે.
કે જે મંગળવાર સોમવાર છે, બુધવાર છે અને શનિવાર છે. સચિન વોઝ એબસન્ટ ઓન ફ્રાઇડે એન્ડ સેટરડે. તો સચિન હતો એ શનિવાર અને શુક્રવારના દિવસે ગેરહાજર હતો. એ જ રીતે આગળનું વાક્ય જોઈશું કે હિના એન્ડ જયેન્દ્ર વર પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે. તો જો મિત્રો તમે જોઈ શકો છો હિના અને જયેન્દ્ર લીધું એટલે આપણે વોઝની જગ્યાએ શું કર્યું છે? વર કર્યું છે. એટલે બહુવચન નામ હોય તો વોઝની જગ્યાએ આપણે વર કરીશું. મિત્રો એ ખાસ ધ્યાન રાખવાની છે. આગળ જોઈશું નવું વાક્ય છે, એમાં પણ તમે સમજી શકો છો. સચિન એન્ડ ઋષિ વેર પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે. તો સચિન અને ઋષિ મિત્રો અહીં પણ બે નામ છે તો અહીં જોઈ શકો છો કે તમે વર મેં કર્યું છે. જો એક નામ હોત તો હું શું કરો? અહીં વોઝ કરો. તમારે ધ્યાન રાખવાનું છે. હવે મિત્રો હવે 3 નામ લીધા છે, જયેન્દ્ર, ઋષિ એન્ડ સચિન. મિત્રો બહુવચન એટલે 2 અથવા 2 કરતાં વધારે હોય તો આપણે ટુ બીના ભૂતકાળ રૂપોમાં વર વાપરીશું. તો જયેન્દ્ર, ઋષિ એન્ડ સચિન વર પ્રેઝન્ટ ઓન વેન્સડે. મિત્રો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે મિત્રો આપણે આગળની પ્રવૃત્તિ જોઈશું કે તમારા શિક્ષક ગઈકાલની અને આજની ગેરહાજરીની વિગતો બોર્ડ પર નોંધશે. તે માટે તમે પ્રશ્ન પૂછશે અને તમે જવાબ આપવાના છો. તો ટીચરે પ્રશ્ન પૂછ્યો, હુ આર એબસન્ટ ટુડે. આજે કોણ ગેરહાજર છે? મિત્રો એબસન્ટ એટલે ગેરહાજર. તો તમારા ક્લાસમાં તમારે જોવાનું છે જે વિદ્યાર્થીઓ ગેરહાજર હોય એ લખ્યું છે મયુરી, નિરાલી, જીગર, સંદીપ અને નેન્સી. તો મિત્રો એ ક્લાસની વાત છે. તમારે તમારા ક્લાસની વાત કરવાની છે. માનો સપોઝ હું મારી સ્કૂલની વાત કરું તો હુ આર એબસન્ટ ટુડે. આજે કોણ ગેરહાજર છે? તો મને યાદ હોય એ નામ. માનો કે સપોઝ હું લઈ શકું છું કે ધારા, પ્રિયંકા, સેધાજી, નાગજી એવા વિદ્યાર્થીઓ ગેરહાજર છે હું લઈ શકું છું. બીજો પ્રશ્ન છે ટીચર સેડ હુ વેર એબસન્ટ યસ્ટરડે. ગઈકાલે ગેરહાજર કોણ હતું? તો મિત્રો એમાં પણ ક્લાસના વિદ્યાર્થીઓ કહે છે કે પરાગ, નીલમ, જાનકી, મોસીન અને મયુરી. તો તમે પણ તમારા વિદ્યાર્થીઓના નામ આપી શકો છો કે એબસન્ટ કોણ છે અને હાજર કોણ છે. તો મિત્રો યાદ રાખવાનું છે 2 સ્પેલિંગ ખાલ એ તમને આપ્યું છે એ લખ્યું છે એબસન્ટ, ABSENT. એબસન્ટ એટલે ગેરહાજર. એ નીચે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને બીજું સ્પેલિંગ મેં તમને હાલ શીખવાડ્યો હતો એ પ્રેઝન્ટ. તો PRESENT. ફરી લખું છું PRESENT. પ્રેઝન્ટ એટલે હાજર થશે અને એબસન્ટ એટલે ગેરહાજર થશે. આગળ જોવાનું છે કે મિત્રો વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે. આ મિત્રો વાક્ય ખાલી વાંચવાના છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. વાક્ય વાંચો તમે. ભારતી એન્ડ કલ્પેશ વેર એટ મહેન્દ્રસ હાઉસ ટુડે મોર્નિંગ. ભારતી અને કલ્પેશ મહેન્દ્રની ઓફિસ પર હતા આજ ટુડે. ભારતી એન્ડ કલ્પેશ વર ઇન ધ હોસ્પિટલ લાસ્ટ વીક. ગયા અઠવાડિયે એ હોસ્પિટલમાં હતા. મિસ્ટર વાઘેલા વોઝ ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. ગયા રવિવારે મિસ્ટર વાઘેલા એમના ખેતર ઉપર હતા. મિસિસ વાઘેલા એમના ખેતર ઉપર હતા. વંદના વોઝ ઓન હર ફાર્મ યસ્ટરડે. વંદના ગઈકાલે એમના ખેતર ઉપર હતી. અને આગળ જોઈશું તો ડૉક્ટર શાહ વોઝ ઇન ધ હોસ્પિટલ ટુડે મોર્નિંગ. આજે એ હોસ્પિટલમાં હતા. તો મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે એ ખાસ વોઝ અને વરનો ઉપયોગ શીખવાનો છે. તમારે ટુ બીના ભૂતકાળ રૂપોનો અહીં ખાસ મહત્ત્વ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે વંદના એક જ નામ છે તો એના જોડે વોઝ વપરાયું છે. અહીં મિસિસ વાઘેલા એકલા છે તો વોઝ વપરાયું છે. વંદના એકલી છોકરી છે તો વોઝ વપરાયું છે. ડૉક્ટર શાહ પણ એકલા છે તો વોઝ વપરાય છે. પણ તમે જોઈ શકો છો કે ભારતી અને કલ્પેશ 2 છે તો વર વપરાયું છે. ભારતી અને કલ્પેશ અહીં પણ 2 છે તો વર વપરાય છે. તો યાદ રાખવાનું છે કે બહુવચન નામ હોય તો વર વપરાય. હવે મિત્રો આગળની એક્ટિવિટી જોઈશું કે તમને એક ચિઠ્ઠી તમારા શિક્ષક ચિઠ્ઠી આપે તે સ્થળે સંતાઈ જાઓ અને સંતાઈ જવાનું છે. દાવ લેનાર તમને પકડી ના પાડે તે જોજો. દરેક દાવ પછી વર્ગમાં જઈ કહો કે તમે ક્યાં સંતાયા હતા. મિત્રો પહેલાં રમત રમી લેવાની છે અને પછી આ ચર્ચા કરવાની છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ટીચરે કીધું છે વેર યુ મેનકા. મેનકા તું ક્યાં હતી? મેનકા કહે છે આઈ વોઝ અંડર ધ લાસ્ટ બેન્ચ. હું છેલ્લી બેન્ચ ઉપર હતી. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ચિત્ર આપ્યું છે તો હું તમને પ્રશ્ન પૂછું. સપોઝ આ છોકરીનું નામ છે મારે પ્રિયંકા લેવું છે તો હું કહી શકું કે વેર વર યુ પ્રિયંકા. પ્રિયંકા તું ક્યાં હતી? તો પ્રિયંકા દિવાલની નજીક છે તો કહી શકીએ પ્રિયંકા કે આઈ વોઝ નિયર ધ વોલ. અહીં મિત્રો એક ધ્યાન રાખો કે અહીં આ છોકરો છે એનું નામ સપોઝ મહેશ છે તો પ્રશ્ન પૂછે વેર વર યુ મહેશ. તો મહેશ કહે છે કે આઈ વોઝ બિહાઇન્ડ ધ ટ્રી. મિત્રો એ બિહાઇન્ડ એટલે પાછળ, ની પાછળ. તો હું ઝાડની પાછળ હતો. એ જ રીતે તમે જોઈ શકો છો કે અહીં 2 છોકરા છે એ પણ ઝાડની પાછળ છે. તો વેર વર યુ મહેશ એન્ડ નરેશ. તો એ પણ કહે છે કે આઈ વોઝ બિહાઇન્ડ ધ ટ્રી. અને 2 વિદ્યાર્થીઓ ભેગા બોલતા છે તો કહે છે વી વર બિહાઇન્ડ ધ ટ્રી. અમે ઝાડની પાછળ હતા. તો આ રીતે મિત્રો તમારે આ પ્રવૃત્તિ કરવાની
છે. હવે આગળ જોઈશું કે તમને થોડા વાક્ય આપ્યા છે, જૂથમાં કાર્ય કરવાનું છે અને આપેલી જગ્યામાં એવી વિગતો લખો કે તેને જોડવા માટે જરૂરી વાક્યો તેને નીચે લખો. તમારા જૂથના પુસ્તકો બીજા જૂથની સાથે અદલા બદલી કરી જોડકા જોડો. તો એ મિત્રો ચેતન લખ્યું છે, વિપુલ લખ્યું છે, ગણપત લખ્યું છે, પાર્વતી લખ્યું છે, સેજલ અને હિના લખ્યું છે. અહીં એટ સ્ટેશન છે, ઇન ધ સ્કૂલ, એટ સુપર માર્કેટ, એટ ફાર્મ, ઓન ધ ટેરેસ છે. અહીં શબ્દો છે, સમય બતાવે છે, લાસ્ટ સન્ડે, યસ્ટરડે, ઓન મંડે, લાસ્ટ વીક અને લાસ્ટ નાઇટ. તો મિત્રો અહીં તમારે વાક્યો બનાવવાના છે ખાસ. તો ચેતન જો ચેતન લઈશું તો મિત્રો ચેતન એક જ છોકરો છે, તો ચેતન જોડે શું વપરાશે? વોઝ. તો ચેતન વોઝ એટ ફાર્મ લાસ્ટ સન્ડે. તો મિત્રો એક શબ્દ આમાંથી લેવાનો છે, એક શબ્દ આમાંથી ને એક શબ્દ આમાંથી લેવાનો છે. બીજું વાક્ય લઈશું, વિપુલ વોઝ એટ સુપર માર્કેટ. તો વિપુલ વોઝ એટ સુપર માર્કેટ ઓન મંડે. તો મંડેના દિવસે એ સુપર માર્કેટમાં હતો. આગળ જોઈશું વાક્ય કે ગણપતની વાત છે, તો લઈશું કે ગણપત વોઝ ઇન ધ સ્કૂલ. તો ગણપત જોડે મિત્રો વોઝ લાગે છે આપણે હાલ જોઈએ, તો ગણપત વોઝ ઇન ધ સ્કૂલ લાસ્ટ વીક. તો મિત્રો એ લાસ્ટ વીક તમે આ તે વાક્ય જોડવાના છે. હવે મિત્રો આપણે પાર્વતીની વાત કરીએ, તો પાર્વતી છે, તો પાર્વતી છે એ જોઈ શકો તો પાર્વતી વોઝ ઓન ધ ટેરેસ. તો પાર્વતી વોઝ ઓન ધ ટેરેસ લાસ્ટ નાઇટ. તો લાસ્ટ નાઇટ તમારે જોડવાનું છે. હવે મિત્રો આપણે જોઈશું સેજલ એન્ડ હિના બે લેવાના છે. તો સેજલ એન્ડ હિના તો આપણે ફરી કહીશું કે વોઝ વેર આવશે. તો સેજલ એન્ડ હિના વર એટ ધ સ્ટેશન યસ્ટરડે. વિપુલની વાત કરીએ ફરી, તો વિપુલ વોઝ એટ ફાર્મ. તો વિપુલ વોઝ એટ ફાર્મ યસ્ટરડે. ગઈકાલે ફાર્મ પર. આ રીતે મિત્રો તમારે તમારી રીતે વાક્યો બનાવવાના છે. ખાસ ધ્યાન રાખવાનું છે ક્યારે વોઝ વાપરવું અને ક્યારે વર વાપરવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું છે. આગળના બે વાક્યો હું વાંચી લઉં છું. સેજલ એન્ડ હિના વેર એટ ધ સુપર માર્કેટ ઓન મંડે અને ગણપત વોઝ ઓન ધ ટેરેસ લાસ્ટ સન્ડે. તો ગણપત લાસ્ટ સન્ડે ટેરેસ ઉપર હતો. આગળ જોઈશું મિત્રો, એ તમને એક સરસ મજાનું ટેબલ આપ્યું છે. તમારે એમાં જૂથમાં કામ કરવાનું છે ને કહેવાનું છે કે તમારા મિત્રો સાથે સવાલ જવાબ કરી આપેલા કોઠાની વિગતો ભરવાની છે. એક્ઝામ્પલ છે, માધવ વેર યુ એટ 7 ઇન ધ મોર્નિંગ યસ્ટરડે. ગઈકાલે 7 વાગે તું ગયો હતો. તો પલ્લવ કહે છે કે આઈ વોઝ ઇન ધ ડેરી. તો મિત્રો એ તમને ટેબલ આપ્યું છે, ટેબલ તમારે ખાસ પૂરી દેવાનું છે કે તમે 7 વાગે ક્યાં હતા, 9 વાગે ક્યાં હતા, 3:30 ક્યાં હતા, 5 વાગે ક્યાં હતા અને સાંજે ક્યાં હતા. તો પલ્લવની વાત છે, એ ડેરી ઉપર હતો, 9 વાગે સ્કૂલે હતો, 3:30 એટલે કે 3:30 ડાન્સ ક્લાસમાં હતો, 5 વાગે પ્લેગ્રાઉન્ડમાં હતો અને 7 વાગે સાંજે ઘરે હતો. એ જ રીતે સુમિતની વાત કરીએ તો એ પણ 7 ઇન ધ મોર્નિંગ સવારે 7 વાગે ફાર્મમાં હતો, 9 AM તો 9 વાગે સ્કૂલમાં હતો, 5:30 એટલે 3:30 જોઈ લો જયદીપ ફાર્મ હતો, 5 PM 5 વાગે પ્લેગ્રાઉન્ડમાં હતો અને 7 વાગે એ હોમ એટલે ઘરે હતો. એ જ રીતે જયદીપની વાત કરીએ તો એ પણ 7 વાગે ઘરે હતો, 9 AM એ સ્કૂલે હતો, 3:30 એ ફાર્મ ઉપર હતો. પલ્લવ હતો જયદીપ હતો એ 5 વાગે પ્લેગ્રાઉન્ડ ઉપર હતો અને 7 વાગે માર્કેટમાં હતો. આગળ જે વિપુલ હતો એ 7 વાગે સવારે સુમિતના ઘરે હતો, 9 વાગે એ સ્કૂલે હતો, 3:30 વાગે ઘરે હતો, 5 વાગે જો તો પ્લેગ્રાઉન્ડ ઉપર હતો અને 7 વાગે એ ઘરે હતો. એ જ રીતે આગળ જોઈશું તો અમિતની વિગત તમને આપી છે. તો તમારે આ રીતે વાક્યો બનાવવાના છે મિત્રો. તો સુમિત વોઝ એટ ફાર્મ એટ 7 ઇન ધ મોર્નિંગ. તો મિત્રો તમે જોઈ શકો છો કે સુમિત ક્યાં હતો એ આપણે બતાવે. સુમિત વોઝ એ લખવાનું છે એટ ફાર્મ. કેટલા વાગે હતો? તો 7 વાગે હતો. તો મિત્રો ખાસ તે બતાવવાનું છે. અને મિત્રો સમય બતાવો તમે, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આગળ એટ મૂકવાનું છે. તમે જ્યારે સમય બતાવો એટલે તમે શું મૂકશો? એટ. આપણે જયદીપની વાત કરીએ તો એ બીજું જયદીપ વોઝ એટ સ્કૂલ. તો જયદીપ સ્કૂલે હતો. કેટલા વાગે? તો તમારે ઉપર 7 વાગ્યાનો સમય જો લેવાનો છે તો 9, તો એટ 9 AM લખી દેવાનું છે. આ રીતે મિત્રો તમારે વાક્યો બનાવવાના છે. અને ફરી એકવાર કહું છું કે સમય આગળ તમે એટ મૂકજો, તમે બહુ બધા વાક્યો બનાવી શકશો. હવે એ રીતે આગળ જોઈશું મિત્રો કે તમારે એ જ રીતે કેટલીક વ્યક્તિઓની વિગત આડી અવળી થઈ ગઈ છે. નીચે આપેલા કોઠો વાંચો અને વિગત પૂરવાની છે મિત્રો. તો મેં તમને તમારી સરળતા માટે હેત એક જ છે તો વોઝ લખીને આપ્યું છે, વંદના એકલી જ છે તો વોઝ લખીને આપ્યું છે, ડૉક્ટર શાહ એકલા છે તો વોઝ લખ્યું છે, જસ્મીન અને ચમેલી 2 છે તો મિત્રો તમે જોઈ શકો છો કે 2 છે એટલે મેં વર આપ્યું છે, મિસિસ વાઘેલા છે તો મેં વોઝ આપ્યું છે, અને ભારતી અને કલ્પેશ છે તો પણ મેં વર આપ્યું છે. તો તમારે આ રીતે વાક્યો જોડવાના છે. તમને એક વાક્ય જોડીને બતાવ્યું છે મિત્રો. તમે જોઈ શકો છો કે હેત વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ. આવું તમે વાક્ય બતાવીને આપ્યું છે. આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. મેં બધા વાક્યો બનાવ્યા છે. તો વંદના વોઝ, તો વંદના જે છોકરી છે મિત્રો, છોકરીનો આપણે ખાસ છોકરી માટે હર વપરાય છે. તો વંદના વોઝ ઓન હર ફાર્મ
ઓન મંડે અથવા લાસ્ટ સન્ડે લખી શકો છો તમે. ડૉક્ટર શાહ હોય તો એ ધ્યાન રાખવાનું છે કે કયો હોય, હોસ્પિટલમાં હોય તો ડૉક્ટર શાહ વોઝ ઇન ધ હોસ્પિટલ. અહીં તમે ટુડે મોર્નિંગ કે કોઈ પણ શબ્દ લઈ શકો છો. જસ્મીન અને ચમેલી બે છે મિત્રો, તો એ જસ્મીન એન્ડ ચમેલી વર એટ ધ પોસ્ટ ઓફિસ લાસ્ટ વીક. આ રીતે મિત્રો તમારે વાક્ય જોડવાના છે. મિસિસ વાઘેલા વોઝ, મિસિસ વાઘેલા પણ એક પણ સ્ત્રી છે, તો મિસિસ વાઘેલા વોઝ એટ ધ સર્કસ યસ્ટરડે. આ રીતે તમારું વાક્ય બનાવવાનું છે. અને એ બે છે, ફરી જોઈ શકો છો કે ભારતી એન્ડ કલ્પેશ તો વર, તો અહીં પણ ભારતી એન્ડ કલ્પેશ વર, આમાંથી એક શબ્દ લઈ અને આ શબ્દ ના લેતા બીજા શબ્દ તમે લઈ શકશો, કારણ કે હર છે એક જ વ્યક્તિની વાત કરી છે, છોકરીની વાત કરી છે, એટલે તમે લઈ શકશો નહીં. મેં તમને નીચે ઉદાહરણ આપ્યા છે કે ડૉક્ટર શાહ વોઝ ઇન ધ મીટિંગ લાસ્ટ વીક અને જસ્મીન એન્ડ ચમેલી વેર ઇન ધ હોસ્પિટલ મંડે. આ રીતે તમારા વાક્ય જોડવાના છે. મિત્રો ટુ બીના રૂપો ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને મારી વેદમય ચેનલમાં અમે ટુ બીના રૂપો મૂક્યા છે, તો તમે ખાસ એ જોજો. તો આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.